નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઇન્ડિયન પોસ્ટની અંદર ગ્રામીણ ડાક સેવક એટલે કે JDSની જાહેરાત પડેલી છે, જેની અંદર તમારે મિનિમમ લાયકાત શું માગેલી છે, આ ફોર્મ કયા સ્ટેટ વાઇઝ ક્યાં ભરવું, કઈ કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, ઓલ ઓવર કુલ કેટલી જગ્યાઓ છે, અને આ જોબ કરવા માટે તમારે જોબ લોકેશન કયું રહેશે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમે મિત્રો જોઈ શકશો કે ઇન્ડિયન પોસ્ટ JDS રિક્રુટમેન્ટ 2025 એપ્લાય ઓનલાઈન ફોર 21,413 વેકન્સીસ, એટલે કે ઇન્ડિયન પોસ્ટની અંદર જે ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ પડેલી છે એની અંદર કઈ પોસ્ટ ઉપર પડેલી છે તો ગ્રામીણ ડાક સેવક JDSની પડેલી છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર BPMની પડેલી છે અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ABPMની પડેલી છે અને કુલ થઈને 21,413 જગ્યાઓ છે. હવે આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે. હવે મિત્રો, આની અંદર તમે જોઈ શકશો કે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે. તો આ ફોર્મની અંદર આ ભરતીની અંદર કોઈપણ પ્રકારની લેખિત કે એક્ઝામ કે ઇન્ટરવ્યૂ એક્ઝામ છે નહીં. આ તમારે મેરિટ બેઝ ઉપર તમારું સિલેક્શન થશે અને આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે અને આ ફોર્મ ભરવા માટે મિનિમમ તમે 10 પાસ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, બીજી વધારાની વાત કરીએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે સ્ટેટ વાઇઝ કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશની અંદર જનરલ કેટેગરીની અંદર 553 જગ્યાઓ છે, OBC કેટેગરીની અંદર 239 જગ્યાઓ છે, SC કેટેગરીની અંદર 157 જગ્યાઓ છે, ST કેટેગરીની અંદર 63 જગ્યા છે, EWS કેટેગરીની અંદર 159 જગ્યાઓ છે, હેન્ડીકેપ A માટે 7 જગ્યાઓ છે, હેન્ડીકેપ B માટે 14 જગ્યાઓ છે. આમ કુલ ટોટલ થઈને 1215 જગ્યાઓ છે. એવી રીતે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેટ વાઇઝ કેટલી જગ્યા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 9 નંબરની જાહેરાત છે, જેની અંદર જનરલ કેટેગરીવાળા માટે 524 જગ્યાઓ છે, OBC કેટેગરીવાળા માટે 260 જગ્યાઓ છે, SC કેટેગરીવાળા માટે 54 જગ્યાઓ છે, ST કેટેગરીવાળા માટે 212 જગ્યાઓ છે, EWS કેટેગરીવાળા માટે 122 જગ્યા છે, હેન્ડીકેપ A માટે 7 જગ્યા છે, હેન્ડીકેપ B માટે 5 જગ્યાઓ છે, હેન્ડીકેપ C માટે 18 જગ્યાઓ છે અને હેન્ડીકેપ DE માટે 1 જગ્યા છે. એમ કુલ થઈને 1203 જગ્યાઓ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આની તમને માહિતી આપેલી હશે. હવે મિત્રો, આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે મિનિમમ 10 પાસ કરેલું હોવું જોઈએ અને બીજું કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી જોઈએ તો મિનિમમ લાયકાત તમારે 18 વર્ષ જોઈએ અને મેક્સિમમ 40 વર્ષ જોઈએ. એટલે કે જે લોકો 18 થી 40 વર્ષની ઉંમર ધરાવે છે તેવા મિત્રો આ ફોર્મ ભરી શકશે. અને આની અંદર એ જ રિલેક્શન ઉંમરની પણ છૂટછાટ આપેલી છે કે જે લોકો SC કેટેગરી અને ST કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 5 વર્ષથી છૂટછાટ આપેલી છે. OBC કેટેગરીવાળા માટે 3 આપેલી છે. EWS કેટેગરીવાળા માટે કોઈ ઉંમરનો બાંધછોડ આપેલો નથી. હેન્ડીકેપ માટે 10 વર્ષની, એ પણ જનરલ કેટેગરીવાળા માટે, OBC હેન્ડીકેપવાળા માટે 13 વર્ષની, SC ST કેટેગરીવાળા માટે 15 વર્ષ આપેલી છે. હવે મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે BPMની જગ્યા છે એની અંદર તમારે મિનિમમ 12,000 થી 29,380ની માસિક વેતન રહેશે
અને એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે જગ્યા છે એની અંદર 10,000થી 24,470 જગ્યાઓ રહેશે. હવે આની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે સિલેક્શન પ્રોસેસની પણ પ્રોસેસ આપેલી છે. સિલેક્શન પ્રોસેસ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેરિટ બેઝ ઉપર થશે. હવે આ ફોર્મ ભરવા માટેની ફોર્મ ફી કેટલી છે? તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે. અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી, હેન્ડીકેપ્ડ છોકરીઓ માટે કોઈ ફી નથી. હવે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો તમારે 10માની માર્કશીટ જોઈશે અને 10 પાસનું સર્ટિફિકેટ જોઈશે. પછી તમારે આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય એ જોઈશે. એના પછી તમારે કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. ઈડબ્લ્યુએસ કેટેગરી ધરાવતા હોય તેવા લોકો માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જોઈશે અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે. હવે મિત્રો બીજી તમારી વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. અહીંયા મિત્રો તમે નોટિફિકેશનનો પણ અભ્યાસ કરી શકશો. નોટિફિકેશનની અંદર તમારી એજ્યુકેશન, લાયકાત, સેલરી, કઈ છેલ્લી તારીખ છે એ બધું તમે અહીંયા પણ જોઈ શકશો. તો મિત્રો તમારે આ નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે. હવે મિત્રો ફોર્મ કેવી રીતના ભરવું? તો ફોર્મ ભરવા માટેની ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું તે જોઈશું. તો અહીંયા મિત્રો તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો ઇન્ડિયન પોસ્ટની જે મેન વેબસાઇટ છે એ ઓપન થશે. તો જેની અંદર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ સ્ટેજ વાઇઝ આપેલી છે. તો તમે ગુજરાતના હો, તમે જે સ્ટેજમાં રહેતા હોય એ સ્ટેજ ઉપર તમે ક્લિક કરી શકો છો. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે મેં ગુજરાતના છો તો ગુજરાતની ક્લિક કરેલી છે. હવે આની અંદર તમારે ડિસ્ટ્રિક્ટ બતાવે, જિલ્લા વાઇઝ બતાવે છે અને તમે અહીંયા સિલેક્ટ ડિવિઝન કરશો તો સિલેક્ટ ડિવિઝનની અંદર કેટલા જિલ્લામાં તમે ભરી શકશો બધું તમને અહીંયા બતાવેલું છે. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આણંદ જિલ્લો સિલેક્ટ કરીએ છીએ અને વ્યૂ પોસ્ટ કરીએ છીએ. તો આણંદ જિલ્લાની અંદર આ બધી પોસ્ટ ઓપન થશે જે તમારે લાગે વળગતું એ તમારે ભરવાની રહેશે. તો મિત્રો હવે ફોર્મ કેવી રીતના ભરવું? તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયા રજિસ્ટ્રેશન પર તમે ક્લિક આપશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે, ઈમેલ આઈડી લખવાની છે, એપ્લિકેશન નંબર એપ્લિકેશન નામ એટલે કે તમે 10માની માર્કશીટ ઉપર જે નામ હોય એ તમારે નાખવાનું રહેશે. ત્યારબાદ તમારા ફાધર અને મધરનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે, તમારે જેન્ડર લખવાનું રહેશે, સિલેક્શન પ્રોસેસ કરવાની રહેશે અને તમારે પાસિંગ સેકન્ડરી સ્કૂલ એ બધું અહીંયા નાખીને કેપ્ચર લખવાનું તમારે રહેશે. અહીંયા મિત્રો તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને તમારે જે ઓટીપી આવે ઓટીપી દર્જ કરવાનો રહેશે. એ ઓટીપી દર્જ કર્યા બાદ તમારે નીચે કેપ્ચર કોડ નાખીને સબમિટ આપવાનું રહેશે. જ્યારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડીનો ઓટીપી દાખલ કરશો તો આ રીતના વેરીફાઈ સક્સેસફુલ આવશે. હવે મિત્રો બાજુમાં આપેલ કેપ્ચર કોડ નાખીને તમારે અહીંયા સબમિટ આપવાનું રહેશે. તમે જેવું સબમિટ આપશો એ રીતના અહીંયા તમારે આવશે કે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ, પ્લીઝ કન્ટિન્યુ ફિલિંગ ધ ડિટેલ ઓફ રજિસ્ટ્રેશન. એટલે કે તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ અથવા તો ઈમેલ આઈડીની અંદર તમારો રજિસ્ટ્રેશન નંબર આવેલો હશે. હવે મિત્રો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર દર્જ કરવાનો રહેશે. એના પછી તમે હેન્ડીકેપ છો, તમે હેન્ડીકેપ હોય તો યસ ઉપર ક્લિક કરવા, ના હોય તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા મિત્રો તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે એટલે તમે કયા માધ્યમમાં પાસ આઉટ કરેલું છે. ગુજરાતી તો ગુજરાતી, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ કરવાનું રહેશે. હવે તમે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાનું છે તમે એમ્પ્લોયડ ઓર પોસ્ટના તો યસ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે, ના હોય તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સબમિટ આપવાનું રહેશે. આટલી માહિતી ભર્યા બાદ તમારો આધાર કાર્ડ નંબર, તમે 10મું કયા મીડિયમમાં તમે પાસ કર્યું છે એ બધું તમે અહીંયા માહિતી ભર્યા બાદ અહીંયા તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક આપવાનું રહેશે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક આપશો એવી
તમારી પોતાની માહિતી અહીંયા જોવા મળશે અને તમારે ચેકબોક્સ ઉપર ક્લિક કરીને સબમિટ આપવાનું રહેશે. તમે જ્યારે સબમિટ આપશો, તમે જેવું સબમિટ આપશો એવું તમારા સ્ક્રીન ઉપર તમારો એપ્લિકેશન નંબર દેખાશે અને ત્યારબાદ તમારે કન્ટિન્યુ એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે કન્ટિન્યુ એપ્લાય પર ક્લિક આપશો એટલે તમે અહીંયા તમારું એડ્રેસ નાખવાનું આવશે. ત્યારબાદ તમારું ગામ લખવાનું હોય, તમારી ડિસ્ટ્રિક્ટ અને પિનકોડ નંબર લખવાનું આવશે. ત્યાર પછી તમારે અહીંયા સિલેક્શન બોર્ડ કરવાનું છે. સિલેક્શન બોર્ડમાં તમે ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલું હોય તો એ લખવાનું રહેશે અને કયા વર્ષમાં તમે પાસ કરેલું છે એ તમે જોઈ શકશો. તો અહીંયા મેં ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક બોર્ડ સિલેક્ટ કરેલું છે. તમે જે સામે એડ્રેસ પર એ સેમ ટુ સેમ એડ્રેસ અહીંયા તમારે ભરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા સિલેક્શન બોર્ડ કરવાનું રહેશે. હવે તમારી માર્કશીટ પ્રમાણે માર્ક્સ હોય તો માર્ક્સ લખવાના રહેશે, કારણ કે તમારે અહીંયા ઓટોમાં જ આવી જશે અને અહીંયા તમારે વિષય વાઇઝ તમારા માર્ક્સ લખવાના રહેશે. અહીંયા મેં ફોર્મ ભરવા માટે તમને બધાને માહિતીગાર કરવા માટે મેં અહીંયા માર્ક્સ એન્ટ્રી લખેલી છે. તો એ તમે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ આપશો તો આ રીતના એક નોટિસ આવે, એના પર તમે ઓકે આપશો તો એના પછી એક આખું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે સેવ એન્ડ કન્ટિન્યુ આપશો તો આ રીતના તમારું આખું ફોર્મ ઓપન થશે. અહીંયા તમારે સિલેક્ટ ડિવિઝન કરવાનું રહેશે. તમારે જે ડિસ્ટ્રિક્ટમાં તમારે કરવું હોય એ ડિસ્ટ્રિક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું ગાંધીનગર ડિવિઝન સિલેક્ટ કરું છું, તો ગાંધીનગર ડિવિઝનની અંદર જેટલા પણ ગામડા હોય એ ગામડાનું અહીંયા આખું લિસ્ટ ઓપન થશે અને પરફોર્મન્સની અંદર તમારે એનો ક્રમાંક આપવાનો છે. તમે જે ચોઈસ કરો એ ચોઈસ કરવાનું રહેશે. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું એક આપું છું, એ રીતે તમારે અલગ અલગ નંબર વાઇઝ તમારે ચોઈસ કરવાનું રહેશે. આવી રીતે તમારે અલગ અલગ નંબર વાઇઝ ચોઈસ કરવાનું રહેશે. આ નંબર વાઇઝ તમે ચોઈસ કર્યા બાદ તમારે અહીંયા મેચબોક્સ ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે અને એ ચેકબોક્સ ઉપર ક્લિક આપીને અહીંયા તમારે સેવ એન્ડ પ્રોસેસ આપવાની છે. તમે જેવી સેવ એન્ડ પ્રોસેસ આપશો એટલે તમારી પ્રિન્ટ આઉટ આવી જશે અને તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે. તો મિત્રો, જે મિત્રોએ 10 પાસ કરેલું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ઇન્ડિયન પોસ્ટની અંદર ગ્રામીણ ડાક સેવકની અંદર જોબ કરવા માગે છે તેવા મિત્રોની આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.